હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે પાછું સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપક જીકે ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે હું તમારા માટે 10 મજેદાર પ્રશ્નો લઈને આવ્યો છું. તો પ્રશ્ન ચાલુ કરીએ પહેલાં અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા મજેદાર વિડીયો લાવતા જ રહીશું. અને હા, ખાસ મિત્રો, સબસ્ક્રાઇબ કરીને ઓલું બેલ આઇકન પ્રેસ કરી દેજો એટલે અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો, તમારો ટાઈમ બગાડ્યા વગર હું વિડીયો ચાલુ કરું છું. પૃથ્વી પર દિવસ અને રાત શા માટે થાય છે? તો મિત્ર, તેના ઓપ્શન છે: એ પરિક્રમા, બી પરિભ્રમણ, સી આકર્ષણ અને ડી ધોરણ. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી પરિભ્રમણ. પૃથ્વી પરિભ્રમણ કરે છે એટલે દિવસ અને રાત થાય છે. પ્રશ્ન નંબર 2, છોડમાં મૂળનું મુખ્ય કારણ શું છે? છોડમાં જે મૂળ હોય છે તેનું મુખ્ય કારણ શું છે? શા માટે મૂળ હોય છે? એ ખોરાક બનાવવા માટે, બી પાણી સૂચવા માટે, સી શ્વાસ લેવા માટે, ડી રસ્તો બનાવવા માટે. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી પાણી સોચવા માટે. પાણી તેને પીવું હોય તે માટે મૂળનો એ ઉપયોગ કરે છે વૃક્ષ ઝાડ. પ્રશ્ન નંબર 3, કઈ વસ્તુમાં વિદ્યુત શોક લાગતો નથી? મતલબ વિદ્યુત શોક કઈ વસ્તુમાં નથી લાગતો? તેના ઓપ્શન છે: એ ત્રાંબુ, બી લોખંડ, સી પ્લાસ્ટિક, ડી એલ્યુમિનિયમ. તો મિત્રો, આનો સાચો જવાબ છે સી પ્લાસ્ટિક. પ્લાસ્ટિકમાં શોટ ન લાગે. પ્રશ્ન નંબર 4, વિદ્યુત પ્રવાહનું ચિહ્ન શું છે? ઓપ્શન છે: એ વી, બી આર, સી આઈ, ડી પી. તો મિત્રો, આનો સાચો જવાબ છે સી આઈ. આઈ વિદ્યુત પ્રવાહનો ચિહ્ન છે. પ્રશ્ન નંબર 5, ફૂલના રંગના ભાગને શું કહેવાય છે? ઓપ્શન છે: એ પાંખડી, બી કલાછોડ, સી તણા, ડી મૂળ. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ પાંખડી. ફૂલના રંગના ભાગને પાંખડી કહેવાય છે. મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે મજેદાર વિડીયો લાવતા જ રહીશું અને લાવતા જ રહીએ છીએ. પ્રશ્ન નંબર 6, કયું ફૂલ સુગંધ માટે સૌથી વધારે લોકપ્રિય છે? ઓપ્શન છે: એ મોગરો, બી ગેંદો, સી કમળ, ડી જાસૂદ. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ મોગરો. મોગરો લોકપ્રિય છે અને સૌથી વધારે સુગંધિત પણ આ જ ફૂલ છે. પ્રશ્ન નંબર 7, કયા ફૂલની ખેતી ઔષધિ માટે પણ થાય છે? ઓપ્શન છે: એ તુલસી, બી ગુલાબ, સી મોગરો, ડી કમળ. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી ગુલાબ. ગુલાબની ખેતી ઔષધિ માટે પણ કરવામાં આવે છે ભારતમાં. પ્રશ્ન નંબર 8, પૃથ્વી સૂર્યની આસપાસ એક ચક્કર કેટલા દિવસમાં ફરે છે? ઓપ્શન છે: એ 365 દિવસ, ઓપ્શન છે બી 24 કલાક, સી 30 દિવસ, ડી 21 કલાક. તો મિત્રો, આનો સાચો જવાબ છે એ 365 દિવસ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે ત્યારે એક ચક્કર થાય છે. પ્રશ્ન નંબર 9, વીજળી કયા કણોની ગતિથી બને છે? એ પ્રોટોન, બી ન્યુટ્રોન, સી ઇલેક્ટ્રોન, ડી પ્રોટોન. તો મિત્રો, આનો સાચો જવાબ છે સી ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કણોથી વીજળી બને છે. પ્રશ્ન નંબર 10, આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો, સૂર્ય કઈ જાતનો તારો છે? ઓપ્શન છે: એ લાલ તારો, બી પીળો બીનો તારો, સી ઉપગ્રહ, ડી ગ્રહ. તો મિત્રો, આનો સાચો જવાબ છે બી પીળો બીનો તારો. તો ચાલો મિત્રો, બસ આજ માટે બસ આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. અને હા મિત્રો, અમારી ચેનલમાં ઘણા બધા પ્રશ્નો અપલોડ છે, તો જઈને વિઝિટ કરજો. થેન્ક યુ. જય ભારત, જય હિન્દ. હેવ અ ગુડ ડે, સ્વીટ ડ્રીમ. થેન્ક યુ.